Hello, this is second day of sharing my teaching practices with you. This is Kushali Joshi from Halaria પ્રાથમિક શાળા. આ સેટરડેના વર્કશોપમાં અમે સ્ટુડન્ટ્સને પહેલાં એક ગેમ રમવા માટે મોટિવેટ કર્યા કે 1 મિનિટમાં તમારે મેક્સિમમ વસ્તુઓના નામ બોલવાના છે એન્ડ દે મસ્ટ બી ઇન ઇંગ્લિશ ઓનલી. એક પછી એક સ્ટુડન્ટ્સને અમે ટર્ન લીધા અને એ લોકોને 1 મિનિટનો ટાઈમ આપ્યો અને એના માટે અમે લોકોએ સ્ટોપ વોચની હેલ્પ લીધી. overshoes, shorts, dress, chain, tail light, lamp, sharpener, jet, pen, books, curling paper, box cover, window, door, hologram, party board, keypad, pen, light, board, window, door, mouse, wire, brick, focus, watch, shoes, table, box. ટર્ન બાય ટર્ન એક પછી એક સ્ટુડન્ટ આવતા હતા એટલે સ્ટુડન્ટ્સ પણ મોટિવેટ થતા હતા આવવા માટે. અમે બધાના 1 મિનિટમાં મેક્સિમમ સ્કોર કાઉન્ટ કરતા હતા. આ એક્ટિવિટીનો મોટિવ બાળકોની ઓબ્ઝર્વેશન સ્કિલ ડેવલપ થાય એ હતો અને એ બાને એ લોકો થોડાક ઇંગ્લિશ વર્ડ પણ શીખે એ મોટિવ સાથે અમે આ એક્ટિવિટી કરેલી હતી. નેક્સ્ટ એસેમ્બલીમાં આ જે એક્ટિવિટી અમે એ લોકોને શીખડાવેલી હતી એ નાઉન માટેની હતી, જે અમે એમને લાસ્ટમાં એક્સપ્લેન કરેલું. અને નાઉનની પ્રોપર ડેફિનેશન નેમ ઓફ પર્સન, પ્લેસ ઓર થિંગ થાય એ સાથે એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન નાઉન રિગાર્ડિંગ આપેલી. અને આ એક ગેમિંગ થ્રુ લર્નિંગના કન્સેપ્ટ સાથે અમે આ એક્ટિવિટી સાથે લર્નિંગનો એક કન્સેપ્ટથી બાળકોને નાઉન માટેની પ્રોપર ઇન્ફોર્મેશન આપી. અને એન્ડમાં જેણે સૌથી વધારે 1 મિનિટમાં નાઉન બોલેલા હતા એ ગર્લને પણ બધાની વચ્ચે બોલાવી અને એક નાની એવી ગિફ્ટ આપી અને મોટિવેટ કરી, અને જેથી બીજા બાળકો પણ વધારે આવી એક્ટિવિટીમાં ઇન્વોલ્વ થાય. તમે પણ આવી કોઈ પણ એક્ટિવિટીને લઈ અને ગેમિંગ થ્રુ લર્નિંગનો કન્સેપ્ટ આપી શકો છો.